તો દિવાળી હોય કે નવું વરસ આવે એટલે મહેમાનો માટે મીઠાઈ અને મુખવાસનું કોમ્બિનેશન એટલે પાનના લડ્ડુ. તો તેના માટે 8 થી 10 નંગ મીઠી પાન લીધા છે. તેને કટ કરી મિક્સર જારમાં એડ કરી 4 થી 5 મોટી ચમચી કન્ડેન્સ મિલ્ક ઉમેરી ગ્રાઇન્ડ કરી લઈએ. હવે પેનમાં અડધી ચમચી ઘી એડ કરી તેમાં 1 કપ ટોપરાનો ઝીણો છીણ એડ કરી 2 થી 3 મિનિટ માટે સાતડી લઈએ. પછી તેમાં તૈયાર કરેલી પેસ્ટને એડ કરી મિક્સ કરશું અને 1 ચમચી ગ્રીન ફૂડ કલર એડ કરી મિક્સ કરશું અને તેને ઠંડુ કરી લઈએ. હવે સ્ટફિંગ બનાવવા 2 ચમચી બદામના ટુકડા, 2 ચમચી કાજુના ટુકડા, 2 ચમચી કિસમિસ, 2 ચમચી તૂટી ફૂટી, 2 ચમચી ચણાદાળ, 2 ચમચી વલિયાળી, 2 ચમચી છલી, 2 ચમચી મીઠી વલિયાળી, 2 ચમચી મીઠી ખારેક અને 2 ચમચી ગુલકંદ એડ કરી મિક્સ કરી લેશું. હવે લાડુ બનાવવા મિશ્રણને થોડો હાથમાં લઈ લાડુ વાળીને મિશ્રણના હાથની મદદથી ફેલાવી લેશું. તૈયાર કરેલા સ્ટફિંગને એડ કરી અને લાડુનો શેપ આપી દઈએ. તૈયાર કરેલા લાડુને ટોપરાના છીણથી કોટ કરી લઈએ અને તે રીતે ગાર્નિશ કરી લઈએ. તો આ તૈયાર છે આપણા પાનના લાડુ. તો દિવાળી ઉપર કે નવા વર્ષ પર મહેમાનોને જરૂરથી ટ્રાય કરાવજો. મહેમાનો પણ રેસીપી લઈને જ જશે.